टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે બંને તરફી એક્શન બતાવ્યા બાદ ફાઇનલી દિવસની ઊંચાઈ પર અત્યારે જોવા મળી રહ્યા છે. શું એક્શન બની રહ્યું છે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. શાનદાર તેજી સાથે દિવસની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 200 પોઈન્ટ વધીને 24,700 આસપાસ. સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુની તેજી અને 80,500ની પાર. મોટાભાગના સેક્ટરમાં તેજી સાથે કારોબાર. બેન્કિંગ કાઉન્ટર્સ આજે ફોકસમાં. 150 પોઈન્ટથી વધુના વધારા સાથે 55,200ની નજીક બેંક નિફ્ટી. કોટક મહિન્દ્રા બેંક અને HDFC બેંકથી સપોર્ટ. SBI અને ICICIમાં તેજી સાથે કારોબાર. મેટલ શેરમાં સતત ત્રીજા દિવસે તેજી. હિન્દાલ્કો નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. વેદાંતા, નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક અને NMDC 3% સુધીની તેજી. ફાર્મા અને હેલ્થકેર શેરમાં તેજી. અપોલો હોસ્પિટલ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ડોક્ટર રેડ્ડી, સિપ્લા, એલ્કેમ લેબ અને અન્ય ફાર્મા શેરમાં પણ તેજી સાથે કારોબાર. કેપિટલ માર્કેટ શેર્સમાં જોરદાર તેજી. MCX, કેન ફિનટેક, BSE, આદિત્ય બિરલા કેપિટલ અને CDSL 5% સુધીની તેજી. દિવસની નર્વસ શરૂઆત બાદ અને ઇનફેક્ટ નિફ્ટીના 90 પોઈન્ટના હેન્ડઓવર તેજીના હોવા છતાં પણ માર્કેટ નર્વસનેસ સાથે ખુલ્યા હતા અને ત્યાંથી એક નવો ઇન્ટ્રાડે લો બનાવ્યો 24,535. ત્યાંથી સારી રિકવરીને કારણે 24,664 સોફાર ઇન્ટ્રાડે હાઈઝ આપણે બનાવ્યા છે અને હવે ફરી એકવાર અટેમ્પ્ટ એ તરફ થઈ રહ્યા છે. આજે કયા લેવલ્સ ધ્યાન પર રાખી રહ્યા છીએ? આવતીકાલે દિવસ છે સાપ્તાહિક એક્સપાયરીનો નિફ્ટી માટે, તો આવી સ્થિતિમાં કયા કયા સંકેતો ધ્યાન પર રાખવા જરૂરી બને છે? આજનું ક્લોઝિંગ કેવું થઈ રહ્યું છે સમજીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ બંને તરફી કારોબાર જરૂર દર્શાવે છે, પણ અંતે 2 દિવસથી થઈ જરૂર એવું થયું છે કે તળિયેથી સપોર્ટ લઈને રિકવરી બતાવવાની ઇન્ટેન્શન્સ માર્કેટ બતાવી રહ્યા છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. માર્કેટમાં જોઈએ તો નો ડાઉટ આજે આપણને સારી એવી ન્યૂનતમ સ્તરથી ખરીદારી જોવા મળી રહી છે, પરંતુ આજના જે લો છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે ઘણા ક્રુશિયલ સાબિત થવાના છે. હવે લો તો આપણે ચાલો ક્રુશિયલ સાબિત રહેશે, પરંતુ આગળ કયા લેવલ છે કે જેની ઉપર આપણને સારો કોન્ફિડન્સ જોવા મળશે, કયા લેવલ છે કે જેની બાદ સારી એવી તેજી જોવા મળી શકે છે. તો આપણે સ્ટેપ બાય દરેક વસ્તુ જાણીએ. સૌથી પહેલાં નિફ્ટીમાં જોઈ લઈએ કે પોઝિશનલ ચાર્ટ આપણને શું સેટઅપ કરી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરી લઈએ. હવે ડેઇલી ચાર્ટમાં તમે નજર કરો, છેલ્લા ઘણા દિવસો બાદ તમે અત્યારે છે 10 EMA ઉપર જવાની કોશિશ બતાવી રહ્યા છો. તમે નજર કરો તો 10 EMA તમારી 24,624 ઉપર અત્યારે હાલ કારોબાર કરી. અત્યારે તમે 24,650 ઉપર તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. એટલે જો આજનું ક્લોઝિંગ 24,625 એની ઉપર આવે તો સૌથી પહેલાં આપણે અહીંયાથી વેલેન એટલે કે પોઝિટિવ પોઈન્ટ કહીશું. 24,625 જે મેક ઓર બ્રેક લેવલ ક્લિયર. હવે ઉપર આપણે જે લેવલ આવશે જે 24,784નો આ લેવલ જોવા મળી રહ્યું છે. 24,784 આ એક લેવલ છે. આપણે જે વાત કરી હતી કે આપણો જે ગઈકાલનો જે લો હતો રાઈટ, એનાથી આપણને સારો એવો સપોર્ટ મળ્યો અને છેલ્લા 3 દિવસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સારી શું જોવા મળી રહી છે તમે જો, જે લોઅર લો તમારો જે બનતો હતો છેલ્લા 4 દિવસથી એ તમારો અપ જઈ રહ્યો છે. એટલે એ સારી વસ્તુ છે કે તમે હાયર લો તમે બનાવી રહ્યા છો. હવે માર્કેટમાં જોઈએ તો શું છે, તે છે હાયર હાઈની જરૂરત છે. હાયર લો તો આપણે બનાવી રહ્યા છીએ, હાયર લો જઈ રહ્યા છે, પરંતુ એના માટે સારી વસ્તુ એમ છે કે આપણે 10 EMA આજે ફાઇનલી ઉપર ક્લોઝિંગ આપીશું જો 24,625ની ઉપર ક્લોઝિંગ આપીએ છીએ તો. હવે ઉપર મેઇન રેઝિસ્ટન્સ આવશે છે 50 EMA અને 50 EMA તમારી આવી રહી છે 24,821 અને 24,800 છે કે જ્યાં આપણો કોલ રાઇટર્સ ઝોન છે, ત્યાં એક સપ્લાય ઝોન છે. એટલે ત્યાં જરૂરથી એક વખત આપણને અવરોધ આવતું જોવા મળશે. એટલે 24,800 ઘણું ઇન્ટરેસ્ટિંગ લેવલ જોવા મળે છે, કારણ કે 50 EMA છે, કોલ રાઇટર્સ ઝોન છે. નીચેની તરફ વાત કરીએ, માની લો કે આજની તેજી છે, કોઈ કારણોસર નેગેટિવિટી આવી અને આવતીકાલે ધોવાઈ પણ જાય, કારણ કે આવતીકાલે એક્સપાયરી છે એટલે આપણને સ્વિંગ પણ એવો જોવા મળશે માર્કેટમાં. તો નીચેની તરફ કયો લેવલ આપણે ધ્યાન પર રાખીશું? સૌથી પહેલાં આપણે આજનો લો પકડી લઈશું જે તમારા માટે બની રહ્યો
છે 24,535, એટલે કે 24,535 એ ઘણું મહત્વનું લેવલ છે. હવે એની નજીક જે લેવલ આવશે એ છે 24,500, કારણ કે છેલ્લા 2-3 દિવસથી તમે જોશો તો માર્કેટ આને રિસ્પેક્ટ આપી રહ્યું છે 24,500, કારણ કે ત્યાં તમે હાલ ઓઆઈ ડેટા પર નજર કરશો તો પુટ રાઇટર્સ હેવી જોવા મળે છે, એની ઉપર આપણે નજર કરીશું. પરંતુ 24,535 થી 24,500 આ ઘણું મહત્વનું લેવલ છે જેને રિસ્પેક્ટ આપીશું. અહીંયાથી એક વખત બાઉન્સ બેક મળે તો જે રીતે આપણને છેલ્લા 2 દિવસથી સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળે અહીંયા આપણને જરૂરથી જોવા મળશે. એના બાદ તમારા માટે આવશે છે 24,337નું લેવલ છે. આ 24,337નું લેવલ એ છે કે જે અઠવાડિયાનો લો જોવા મળ્યો છે, એટલે કે આજનો લો અને બીજો આવતા અઠવાડિયાનો લો જે આવતીકાલ માટે ઘણું મહત્વનું રહેશે. કારણ કે જેમ વાત કરીએ આવતીકાલે શું છે, એક્સપાયરી છે, એટલે એક્સપાયરીમાં બંને તરફના આપણને જે સ્વિંગ છે જોવા મળતા હોય છે માર્કેટમાં. એટલે આ આપણે જે પોઝિશનની વાત કરી, ઉપરની તરફ 24,784 અને એની ઉપર તમારી આવશે 50 EMA 24,821 બે રેઝિસ્ટન્સ, અને નીચેની તરફ 24,535 થી 24,500 જે એક અહીંયાથી ડિમાન્ડ ઝોન જોવા મળ્યો છે એને આપણે એક રિસ્પેક્ટ આપીશું. ક્લિયર? આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લે. 15 મિનિટ તમે જોશો તો આજે સારું એવું સેટઅપ આપણને જોવા મળ્યું છે. તમે દિવસ દરમિયાન જો તો 15 મિનિટમાં આજે સારી એવી ખરીદારી જોવા મળી છે. આ થોડુંક હું અહીંયાથી વિસ્તારથી આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડુંક તો 15 મિનિટમાં જોશો તો એક ડબલ્યુ પેટર્ન તમને અહીંથી બનતી જોવા હાલ મળી રહી છે. આ તમે નજર કરો 5 તારીખથી તમે ઘટાડો આવ્યો. આ નીચે તમે જે સપોર્ટ લીધો એ સપોર્ટ જોવાનો તો તમારો 24,337. મેં તમને ઓલરેડી કીધું 24,337 જે અઠવાડિયાનો લો છે એ ઘણો મહત્વનો છે, કારણ કે આ અઠવાડિયે તો તમને સપોર્ટ મળ્યો છે, લાસ્ટ અઠવાડિયે પણ તમને ત્યાંથી જ એક્ઝેક્ટ સપોર્ટ મળ્યો હતો. સપોર્ટમાં તમે ઉપર તેજી કરી, એ લેવલ તમારું હતું ઉપર 24,600ની આજુબાજુ જ હતું, અને એટલા જ કારણથી તમે અત્યારે 24,600 ઉપર થોડું માર્કેટ અત્યારે હાલ કન્ફ્યુઝ છે, થોડુંક ત્યાં શ્વાસ લઈ રહ્યો છે. અને ત્યાંથી તમે જો આ લાસ્ટ અઠવાડિયે ત્યાં તમારું માર્કેટ ટક્યું નહીં, ત્યાંથી તમે નીચે આવ્યા, નીચે આવીને 24,337 એક્ઝેક્ટ ત્યાં તમે ફરીથી સપોર્ટ લીધો. હવે ત્યાંથી તમે ફરીથી ઉપર તેજી બતાવી 24,600 જ્યાં ફરીથી અવરોધ આવ્યો, ત્યાંથી હવે તમે ફરીથી અહીંયા તમે જોશો તો આ થોડું કપ વિથ હેન્ડલ પેટર્ન પણ બનતી તમને જોવા મળી રહી છે. એટલા માટે આ 24,600 એ ઘણું મહત્વનું લેવલ છે. 24,600 જેની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. 24,600 નજીક આપણી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એટલા માટે આ લેવલ છે કે જેને આપણે ખાસ કરીને ઉપર ક્લોઝિંગ આપવું આજના દિવસે જરૂરી છે, અને આવતીકાલે ફર્ધર ફોલોઅપ તેજી આવી જરૂરી છે. હવે ઉપરની જેમ વાત કરીએ આપણે કે જે લેવલ તમારા માટે 24,625 છે એની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં એની ઉપર આપણે રાહ જોઈશું. આવો અહીંથી ઓઆઈ ડેટા નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ઓઆઈ ડેટા તમારે જોવા મળશે અત્યારે હાલ 24,600 જે આજના દિવસે ફૂલ પુટ રાઇટર્સ ઝોન આજે આપણને કોન્ફિડન્સ જોવા મળ્યો. 2.53 કરોડ આપણે જોશો 24,600 ઉપર આવે. સવારે રિવર્સ હતું, સવારે શું હતું 2.40 કરોડ કોલ રાઇટર્સ હતા અને સામે પુટ રાઇટર્સ માત્ર 1.50 કરોડ હતા, પરંતુ અત્યારે રિવર્સ થઈ ગયું. હવે કોલ રાઇટર્સ તમારે જે છે 1.34 કરોડ જોવા મળી રહ્યા છે અને સામે પુટ રાઇટર્સ તમે નજર કરશો તો તમારા માટે 2.53 કરોડ હાલ જોવા મળીએ છે, એટલે કે સારો એવો કોન્ફિડન્સ બિલ્ડ થયો છે. પહેલાં આપણો સપોર્ટ જોવાનો હતો એ 500 ઉપર હતો, 500 ઉપર જેવો થોડા આપણે ઉપર શિફ્ટ થઈ રહ્યા છે, અને જે આપણને ચાર્ટમાં પણ જોવા મળ્યું છે ડેઇલી ચાર્ટમાં કે આપણે ધીરે ધીરે વચ્ચે હાયર લો બનાવતા જોવા મળે છે, જે માર્કેટ માટે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. એટલે આને રિસ્પેક્ટ આપીશું 24,600 ને. બીજું 24,700નું એક લેવલ છે કે જે થોડું અવરોધ સાબિત થશે, કારણ કે ત્યાં 1.82 કરોડ કોલ રાઇટર્સ ઓલરેડી છે, જ્યારે તમે પુટ રાઇટર્સ જોશો તો ત્યાં માત્ર હજી 73 લાખ છે. એટલે હવે 24,600 એક ડિમાન્ડ ઝોન તરીકે આપણે જોઈશું, અને 24,700 કે જે એક સપ્લાય ઝોન છે. એટલે આ બે લેવલ છે કે જેની ઉપર અત્યારે હાલ માર્કેટ કન્ફ્યુઝ છે. અત્યારે તમે હાઈ પણ જોશો તો 24,650ની ઉપર જ જોવા મળ્યો, અને તમે નજર કરશો તો જે સપોર્ટ મળ્યો, જે કોન્ફિડન્સ આવે એ 600ની ઉપર જ આપણને જોવા મળ્યું છે આજના દિવસે. એટલે 600 અને 700 આ બે લેવલ છે જે આવતીકાલ માટે ખાસ કરીને વોચ આઉટ કરીશું. આવો એક વખત ઓઆઈ ચેન્જ પણ જોઈ લઈએ, એમાં વધારે આઈડિયા આવશે કે આજે કયો સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં વધારે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળે છે. સ્ટ્રાઇક પ્રાઇસમાં નજર કરો, કોઈ જગ્યાએ જ આપણને કોલ રાઇટર્સને એટલું કોન્ફિડન્સ જોવા નથી મળ્યો. તમે નજર કરો ઇવન દૂરના સ્ટ્રાઇક પ્રાઇસમાં પણ કોઈ કોલ રાઇટર્સ આજે આવ્યા નથી. અહીંયા આવ્યા મામૂલી આવ્યા છે, એ પણ તમે જો 24,650 અને 24,700 ઉપર આવ્યા છે, અને ત્યાં બાદ 60 લાખ જોવા. પરંતુ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ જોવો તો આજના દિવસે વધારે જોવા મળે છે. ઓલમોસ્ટ 2 કરોડ નજીક આપણને 24,600માં આવ્યા છે. 2.5 કરોડ છે, એમાંથી 2 કરોડ માત્ર આજે આવ્યા છે. બીજું તમે જો 24,550માં આજે 1 કરોડ નજીક આવ્યા. ઇવન 24,500માં પણ 1 કરોડ પુટ રાઇટર્સ આજે આવ્યા છે. એટલે 24,500થી લઈને 24,600 આ રેન્જ છે કે જ્યાં આજે આપણને પુટ રાઇટર્સ છે સારો એવો સપોર્ટ આજના દિવસ આપણને બાંધતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ નિફ્ટીની, કે જેમાં આપણને ઓવરઓલ સેટઅપ સારું પોઝિટિવ જોવા મળી રહ્યું છે. હવે બેંક નિફ્ટીનું શું સેટઅપ કરી રહ્યું છે તો એક વખત બેંક નિફ્ટીના આવો નજર કરી લઈએ. બેંક નિફ્ટી તમે જુઓ તો આજે શરૂઆતમાં વધારે દબાણમાં પણ હતું, અત્યારે તમે જોશો તો બેંક નિફ્ટીમાં આપણને 5%ની નજીક મજબૂતી જોઈએ. નિફ્ટીમાં સારી એવી કોન્ફિડન્સ છે, પરંતુ બેંક નિફ્ટી છેલ્લા 4-5 દિવસથી થાક ખાઈ રહ્યો છે. ઇવન વીકલી કેન્ડલમાં પણ જોઈએ તો હજી પણ બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક હજી લાલ નિશાનમાં કારોબાર જોવા મળી
મળી રહ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરો, ઇવન આમાં તો આપણે છેલ્લા 2-3 દિવસ કર્યું છે, ઇનસાઇડ બાર ઓલરેડી બનેલું છે. આ ઇનસાઇડ બાર ઓલરેડી ગઈકાલ આપણે 2 દિવસ પહેલાં બન્યું હતું. ગઈકાલે ઉપર બ્રેકઅપ આપવાની જગ્યાએ તમે જો નીચે આવી ગયા હતા, પરંતુ હજી નીચેનું લેવલ પણ નહીં તોડી રહ્યું, કાં તો ઇનસાઇડ બારનું ઉપરનું ટોપ લેવલ પણ નથી બ્રેક કરી રહ્યું. ઉપરનું લેવલ જે આપણે વાત કરી હતી એ હતું 55,650 આજુબાજુ. નીચેનું લેવલ જે આપણે વાત કરી હતી 54,900ની આજુબાજુ. એટલે આ જે રેન્જ હતી એ 750 પોઈન્ટની છે. આપણે વાત કરી હતી કે 55,650 એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈશે. જો એ ક્લોઝિંગ આવશે તો ફર્ધર ફોલોઅપ 750 અંકની તેજી આપણને જોવા મળી શકે, અને એ લેવલ આપણને જોવા મળશે તે છે 56,400 સુધીના જોવા મળી શકે છે. કારણ કે જો એની ઉપર ક્લોઝિંગ આવશે તો તમે ઇનસાઇડ બારનું તો બ્રેકઆઉટ આપશો, સાથે તમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને પણ રિસ્પેક્ટ આપશો, અને એની ઉપર તમે ક્લોઝિંગ આવવામાં સફળ થશો. એટલા માટે આ લેવલ ઘણું મહત્વનું છે 55,650. અને નીચેની તરફ જો કોઈ પણ કારણોસર નેગેટિવિટી આવી અને 54,900નું લેવલ તમારું બ્રેક થયું તો નીચે તમારે વધારે પેન જોવા મળી શકે. 54,150 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો આ લેવલ એઝ ઓફ નાઉ આપણે અહીંથી વોચ કરીશું. અને ઇન બિટવીન આપણે જે 10 EMA જેમ વાત કરી કે તમારું 55,500 ઉપર છે. ઇવન આ લેવલ છે જે મેક ઓર બ્રેક છે. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ બંને આ લેવલ ઉપર હાલ ફાઇટ કરી રહ્યા છે. બીજું 50 EMA 55,882 ઉપર ત્યાં જોવા મળી છે. પરંતુ હાલ આપણે ફોકસ હોવું જોઈએ છે 10 EMA ઉપર કે એને માર્કેટ ક્રોસ કરે છે કે નહીં. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં જ્યારે નિફ્ટીમાં શું જોવા મળ્યું છે, છેલ્લા 2 દિવસથી તમે જોશો ને તો માર્કેટમાં આ રીતનું થોડું તમને અપમૂવ જોવા મળી છે. પરંતુ બેંક નિફ્ટી હજુ પણ જુઓ તો હજુ પણ આ જે રેન્જ છે એ રેન્જની વચ્ચે તમને હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. એટલા માટે જ કીધું કે આ જે રેન્જ છે ઇનસાઇડ બારની એને ઉપર યા નીચે બેંક નિફ્ટીનું આપણને ફર્ધર અપસાઇડ યા ડાઉનસાઇડ ક્લિયર થતી જોવા મળશે. જ્યાં સુધી આ રેન્જમાં છે ત્યાં સુધી આપણને આ જ રીતે એક નાનકડી સાઇડ વે રેન્જ આપણને જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ બેંક નિફ્ટીના 15 મિનિટ. પરંતુ જે ફોકસ આપણે ડેઇલીના ચાર્ટ ઉપર જે વાત કરી સપોર્ટ રેઝિસ્ટન્સ એની ઉપર જ આપણે આપીશું. ઓઆઈ આવો ફટાફટ નજર કરી લઈએ. ઓઆઈ ડેટામાં શું સેટઅપ બની રહ્યું છે. ઓઆઈ ડેટા સ્વાભાવિક છે કે આ મંથલી ચાર્ટ મંથલી એક્સપાયરી હોય છે, એટલે આપણને ઓઆઈ ડેટા આમાં એટલા કોઈ ખાસ પોઝિશન નહીં બનાવતા જોવા મળે. પરંતુ મેઇન જે છે 55,000 જ્યાં આપણને પુટ રાઇટર્સ ઝોન છે, 55,500 જ્યાં હું તમને કહી રહ્યો છું કે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંનેમાંથી કોઈ હાર માનવા રેડી નથી. કોલ રાઇટર્સનું પોઝિશન જો કમ્પેર ટુ પુટ રાઇટર્સ તો હજુ પણ વધારે જોવા મળે છે. ઓલમોસ્ટ તમે જોશો 14 લાખ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોશો તો 9 લાખ જોવા મળે છે. હવે જરૂરત છે તો અહીંયા પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થવો જરૂરી છે. આ કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળશે તો જ આપણને અહીંયાથી આગે કૂચ જોવા મળી શકે છે 56,000 તરફની. અને ઓલરેડી 56,000 ઉપર 16 લાખ ઓલરેડી આપણને ત્યાં કન્સિસ્ટ કરી રહ્યા છે. પરંતુ જેમ વાત કરીએ આપણે 55,500 મેક ઓર બ્રેક લેવલ છે કે જેને અહીંયાથી આપણે રિસ્પેક્ટ આપવું ખાસ કરીને અહીંથી જરૂરી રહેશે. અને બીજી વાત જેમાં આપણે વાત કરી કે જો 55,500નું લેવલ અહીંથી રિસ્પેક્ટ આપે છે તો 56,000 ઉપર ઓલરેડી કોલ રાઇટર્સ છે જેને પણ આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. પરંતુ હાલ આપણું જો ફોકસ હોવું જોઈએ છે નિફ્ટી ઉપર છે, કારણ કે આવતીકાલે હવે એક્સપાયરી પણ છે. અને જેમ વાત કરી કે 24,500 અને 24,700 જ્યાં સારો એવો પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આજે બિલ્ડઅપ થતો જોવા મળે છે, તો એ લેવલ આપણે ક્યારે પણ જો ઘટાડે મળે તો ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને બાયોડિપની રણનીતિ એઝ ઓફ નાઉ આપણને જોવા મળ્યું છે કે જોવા મળશે. પરંતુ આવતીકાલે એક્સપાયરી પણ છે એટલે સ્વિંગ પણ મોટી જોવા મળશે. આપણે જે લેવલ વાત કરી એને આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. યસ, બિલકુલ. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સ માટેના સેટઅપ અને સંકેતો નજર રાખવાની રહેશે. ઓવરઓલ અત્યારે રેન્જમાં છીએ, કોઈ પરિવર્તન ખાસ છે નહીં. આવો એક નાનકડા વિરામનો સમય, અને વિરામ બાદ આજે ઘણું બધું એક્શન આજના શોમાં લાઇન્ડ અપ છે. બધા આપણે નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ સોફાર રેન્જમાં અત્યારે જોવા મળી રહ્યા છે. પણ આવો આગળ વધીએ. એક પછી એક ઘણા બધા પરિણામો સામે આવ્યા છે, તો હવે પરિણામો બાદની ચર્ચા આપણે કરવાના છીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ કેપી ગ્રુપના CMD ડૉક્ટર ફારૂક પટેલ જોડાઈ રહ્યા છે. ફારૂક સર, સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત આપનું, અને થેન્ક યુ સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા છો. ઓબ્વિયસલી નંબર્સ બહુ બ્રિલિયન્ટ આવ્યા છે બંને, કેપીઆઈ ગ્રીન અને કેપી એનર્જીના. તો સૌથી પહેલાં ઓપનિંગ કમેન્ટ્સ તમારા ત્યાંથી જ લઈએ. જે બ્રિલિયન્ટ કન્ટિન્યુએશન છે પરફોર્મન્સની અંદર, ક્યાંથી તમે સપોર્ટ આવતા જુઓ છો? કઈ રીતે આ વખતનું પરફોર્મન્સ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણે જોયું છે? સર, ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન ભટ્ટ સાહેબ અને યવગીતભાઈ. જી સર. આ વખતનું ક્વાર્ટર આમે હાઈએસ્ટ ક્વાર્ટર કેપીઆઈ ની અંદર તમે નિહાળી શકો છો કે 614 કરોડનો ટોપ લાઇન છે અને 111 કરોડની એની બોટમ લાઇન છે. એવી જ રીતે કેપી એનર્જીમાં તમે જોશો તો 221 કરોડની ટોપ લાઇન છે અને 25 કરોડનો પેટ છે. અને તમે જોશો તો ગ્રુપ વાઇઝ પણ પરફોર્મન્સ જોઈ શકો અને તમે કંપની વાઇઝ પણ જોશો. છેલ્લા 24 થી 25 ક્વાર્ટર
તમે સળંગ જોશો તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ ગ્રોથ છે અને યર ઓન યર પણ 50 થી 60% ગ્રોથ કંપનીમાં છે. એનું રીઝન ફક્ત એક જ છે કે રિન્યુએબલ એનર્જીની જે સ્પેસ છે અને જે બિઝનેસ છે એ આવતા વર્ષોની અંદર પણ ઘણો જ સરસ અને ફલફ્રુટે એવો બિઝનેસ છે. 2030નું આપણા સાહેબનું એક સપનું પણ છે કે આપણે 500 ગીગાવોટ સુધી રિન્યુએબલ એનર્જીથી વીજળી પેદા કરતા થઈ જઈશું. તો તેની અંદર કેપી ગ્રુપે 10 ગીગાવોટનું અમે લોકોએ નેમ લીધી છે અને તેની અંદરથી આપણે કેપીઆઈની જો ખાલી વાત કરું તો 3 ગીગાવોટના ઓર્ડર છે, 1 ગીગાવોટ આપણું ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યું છે અને એ જ રીતે કેપી એનર્જીમાં 2.2 ગીગાવોટના ઓર્ડર છે ને 1 ગીગાવોટનું ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યું છે. ઓલ ટુગેધર 5.9 ની વિઝિબિલિટી ચોખ્ખી અને એકદમ સરળતાથી દેખાય છે 2026ની કેલેન્ડર યર સુધી. અને ત્યાર પછીનો જે છે તે પણ આ વર્ષે મારા હિસાબે બુકિંગ થઈ જશે ઓર્ડર્સનું. તો બની શકે કે 10 ની જગ્યાએ આગળ પણ અમે ગીગાવોટની અંદર વધી શકીએ એવી શક્યતા છે. બીજું કે તમે જોશો તો પેટ માર્જિન પણ ઘણા સરસ રીતે આમાં બેલેન્સ અને આગળ વધી રહ્યા છે. એનું કારણ ફક્ત એક છે કે કેપીઆઈ ની અંદર આઈપીપી અને સીપીપી એટલે કે ઈપીસી અને આઈપીપી એમ બે બિઝનેસ જોડાયેલા છે અને કેપી એનર્જી ની અંદર ઈપીસી ના મોટા પ્લેયરોના બિઝનેસ જોડાયેલા છે. તો તમે એવું કહી શકો છો કે ઘણું જો બ્રાઇટ ફ્યુચર છે કંપનીનું અને આવતા વર્ષો અને આવતા ક્વાર્ટર્સ આના કરતા બેટર મળશે. જેવી રીતે કે ગયા વર્ષે તમે જોયું હોય તો ગયા વર્ષે આ વર્ષ 60 થી 70% ગ્રોથ ઇન ફર્સ્ટ ક્વાર્ટર ટુ ક્વાર્ટર તમે કેપી એનર્જી જોશો કે કેપીઆઈ જોશો તો એનું રિઝલ્ટ તમને દેખાશે અને એ જ ટ્રેજેક્ટરી પણ એન્ડ ઓફ ધ યર પણ રહેવાની છે. જી બિલકુલ. તો સરસ આ રીતે આપણને સમજાવ્યું કે ઓવરઓલ આપણને કંપનીનો બિઝનેસ કઈ રીતે છે, કઈ રીતે કંપની સારી એવું અહીંથી પરફોર્મન્સ આપી રહી છે. પરંતુ સર મારે તમને બીજો એક એ વિસ્તાર થોડો ક્વેશ્ચન એ પૂછવો છે કે રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં આવનારા 5 વર્ષ માટે કંપની શું સ્ટ્રેટેજી અહીંયાથી વાપરશે અને બીજું કે જે ડિજિટલાઇઝેશન, ગ્રીન હાઇડ્રોજન અને સાથે જે હાઇબ્રિડ પ્રોજેક્ટ જેવા ભાગોમાં મેનેજમેન્ટની શું દ્રષ્ટિ છે સર? ગ્રુપ પાસે 3 કંપની જે છે તે લિસ્ટેડ છે અને 3 કંપની એકબીજાની સાથે સિંક્રોનાઇઝ થઈને કામ કરી રહી છે. ચોથી કંપની પણ થવા જઈ રહી છે. તો સ્ટ્રેટેજિક વાઇઝ જો તમે જોશો તો અત્યાર સુધી ગુજરાતની અંદર કામ કરતા હતા પરંતુ હવે તમે જોશો તો મહારાષ્ટ્રની અંદર ઓલરેડી કામ ચાલુ થઈ ચૂક્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશાની અંદર પણ કંપનીએ પોતાના પગ નાખી દીધા એટલે કે ઓફિસીસ ખોલી ગઈ અને કામ એમઓયુ પણ કરી દીધા ગવર્મેન્ટની સાથે. એ જ રીતે તમે જોશો તો બેઝ માટે ડેલ્ટાની સાથે ટાઈપ કર્યું છે એટલે કે બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટે. એ જ રીતે ઓફશોરના માટે પણ આગળ વધી રહ્યા છે. તમે જોશો તો ગ્રીન હાઇડ્રોજનના માટે આ કંપની એવી છે કે પહેલા મેગાવોટનું ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટ પણ ચાલુ થઈ જશે અને એનું વાપરવાનું પણ કેપી ગ્રીન એન્જિનિયરિંગ દ્વારા એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે અને ઓક્ટોબરમાં એ પણ સ્ટાર્ટ થઈ જશે. સો કંપનીની સ્ટ્રેટેજી એવી રહેશે કે રિન્યુએબલ સ્પેસ જે છે તે ખાલી સોલર અને વિન્ડ પૂરતી સીમિત નથી કરવાના પરંતુ એનું ફોરવર્ડ એન્જિનિયરિંગ કરીને અમે ગ્રીન હાઇડ્રોજન, ઓફશોર બિઝનેસ અને બેટરી સ્ટોરેજ સિસ્ટમ તરફ પણ કંપની ગ્રુપ આગળ વધી રહ્યું છે. અને ખાસ કરીને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ તમે જોશો તો એની અંદર 17 વસ્તુઓ બનાવવા માટે અમે લોકો એક ફેક્ટરીનું એસ્ટાબ્લિશમેન્ટ કરી ચૂક્યા છે અને એ આ સપ્ટેમ્બરથી એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ જશે. ગયા વર્ષે જેનો 700 કરોડનો પેટ હતો રેવન્યુ હતી એ આ વર્ષે તમે એના બમણાની ઉપર તમે એનો પણ રેવન્યુ જોઈ શકશો. સો સ્ટ્રેટેજિક વાઇઝ જો તમે મને પૂછતા હોય તો ખાલી સોલર અને વિન્ડ પૂરતી સીમિત નથી. 2030 પછીના બી આના ગ્રોથ પાથ અને બધું નક્કી કરી દેવામાં આવ્યું છે. યોમિતભાઈ. ફારૂક સર, અમે એટલા બધા ક્વેશ્ચન્સ પ્રિપેર કર્યા હતા, તમે મોટાભાગનું બધું આન્સર આપી દીધા સર. હવે મને એક વસ્તુ પૂછવી છે ખાસ. અત્યારે ગ્લોબલી કંઈક અલગ જ પ્રકારની પરિસ્થિતિ છે. ટ્રેડ વોર કહો, અલગ અલગ શબ્દો ઘણા ચાલે છે. આપણા રિન્યુએબલ સ્પેસનું એક્સપોર્ટ મિક્સ પહેલાં તો સમજાવો. આપણે જે એક્સપોર્ટ પોટેન્શિયલ આપણે પાસે નંબર 1 પહેલાં તો છે શું, અને બીજું કે જે રીતના ટેરિફની કોઈ પણ પ્રકારની ઇમ્પ્લિકેશન્સ જો કોઈ આવે છે તો તેની આપણા પર કેપી ગ્રુપ પર અસર કેટલી ઇન જનરલ? સર, બહુ સરસ સવાલ છે ને બહુ લોકો આ સવાલને પૂછે છે. ફોર યોર નોલેજ, કેપી ગ્રુપ અને ટેરિફ એ બિલકુલ વિરોધાભાસી શબ્દો છે કેમ કે અમારે તો ડોમેસ્ટિક જ બધું ચાલે છે. અમારો પોતે અમે વીજળી બનાવીએ છીએ
વીજળી બનાવીને અમે ગવર્મેન્ટની સાથે અથવા તો કોકને પ્લાન્ટ બનાવીને આપીએ છીએ. સો અમારે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવાની રહેતી નથી, અને ખાસ કરીને અમેરિકા જેવામાં તો કોઈ જગ્યાએ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ બંનેમાંથી કશું જ રહેતું નથી. સો ટેરિફની અસર કેપી ગ્રુપના માટે ઝીરો છે, બલકે કેપી ગ્રુપના માટે ટેરિફની અસરથી જોવા જાય તો કદાચ ફાયદો થાય, કેમ કે એના કારણે જે પેનલો બહાર જતી હતી તે હવે ઇન્ફ્લો અંદર ઇન્ડિયામાં થશે, અને જેનાથી પેનલનો રેટ કદાચ ઓછો થઈ શકે એવી સંભાવનાઓના કારણે કેપી ગ્રુપના પ્રોજેક્ટ છે તે થોડા સસ્તા બનતા થઈ જશે. અને જે અમારા લોંગ ટર્મ પીપીએ છે, જે આઈપીપી ના, એ ગવર્મેન્ટની સાથે છે, ઘણા મોટા પીપીએ છે, અને આપણે 1.7 ગીગાવોટ સુધી આ વર્ષની એન્ડ સુધીમાં, એટલે કે 2026 ની માર્ચ સુધીમાં પહોંચી જવાની કોશિશ કરી રહ્યા છે. તો એની અંદર તમે જોશો કે ફાયદો થવાનો છે ટેરિફથી, નુકસાનની જગ્યાએ. હવે કેવું લાગ્યું? જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી સર સારી રીતે આપણને સમજાવ્યું. સર, મારો બીજો એક ક્વેશ્ચન તમને એ છે કે સર, કેપીઆઈ ગ્રીન એનર્જીમાં વર્કિંગ કેપિટલનો સમયગાળો આપણે લાસ્ટ થોડા ટાઈમમાં જોઈએ ને એમાં થોડો સમયગાળો વધી ગયો છે, તો સર એને ફરીથી શોર્ટ કરવા માટે સર કંપનીની પાસે શું વ્યૂહરચના છે સર? જ્યારે પણ કોઈ બી એવી એન્વાયરમેન્ટની ચેલેન્જીસ આવે ત્યારે આ પ્રશ્નો ઊભા થાય એ વાત નક્કી છે. આ વર્ષે તમે જોયું હશે તો 1 મહિના પહેલા આપણું ચોમાસું આવી ગયું, જેના કારણે પ્રોજેક્ટના ડિલેઇંગના ચાન્સીસ હતા, પરંતુ સમહાવ અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટને ઓપન કરી નાખેલા. એટલે થયું એવું છે કે એન્ડ સુધી પ્રોજેક્ટ પહોંચે એના કરતા પહેલા ક્વાર્ટર પૂરું થાય. તો ઇન ધેટ કેસ ઓફકોર્સ તમે માન લો કે કોકની પાસેથી બિઝનેસ લીધો હોય તો 100% પૂરું કર્યા પછી 100% પેમેન્ટ લેવાય, નંબર 1. નંબર 2 કે મોટા પ્રોજેક્ટ હવે કંપની પાસે આવવા માંડ્યા, જેવા કે એનટીપીસી છે, એન્જલ છે, આયાના છે, આદિત્ય બિરલા છે, એવા બધા પ્રોજેક્ટો હોય. અને એ મોટી કંપનીઓ જ્યારે પણ ઇન્વોલ્વ થતી હોય તો એ લોકોની પોતાની સિસ્ટમ હોય છે, અને આપણા લોકલ અથવા તો ડોમેસ્ટિક લોકોની જેમ નથી હોતું કે 1 મેગાવોટ 2 મેગાવોટ, એ લોકોના 150-200 મેગાવોટના પ્રોજેક્ટ હોય. એટલે એ લોકોની એક સિસ્ટમ એવી હોય કે તમે જ્યારે બિલ મૂકો તે બિલની પ્રોસિજર હોય, 45 દિવસ થાય, 90 દિવસ થાય, તો એની અંદર એક લોંગ ટેન્યર આપણને એ લોકો તરફથી મળતું જ હોય છે ઇન ટર્મ્સ ઓફ મનીનું પાછું મળવામાં. સો દેટ ઇઝ ધ મેઇન ઇસ્યુ. પરંતુ એ પણ આ ક્વાર્ટરની અંદર એને પણ અંડર 90 ડેઝની પણ અંદર ઘણું બધું આવી જશે એવી આપણી આશા પણ છે, અને કામો બી બધા થઈ ચૂક્યા છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. છેલ્લો એક ક્વેશ્ચન મારે પૂછવું છે, ફ્યુચર મતલબ રિન્યુએબલ સ્પેસની તમે ઘણી બધી આપણે પ્રેઝન્સ અને આગળની વાત તમે કરી, પણ ફ્યુચર માટે એક પ્લાનિંગ હજુ ચાલી રહ્યું છે, તે છે ગ્રીન હાઇડ્રોજન. આપણે ત્યાં પણ ટેપ ઇન કરી રહ્યા છીએ. તે ફ્યુચર શું છે જણાવો, શું ફાયદો છે તેનો, અને આપણે કઈ રીતે પ્રેઝન્સ બિલ્ડ કરી રહ્યા છીએ ગ્રીન હાઇડ્રોજન માટે એ સમજાવો. જ્યારે હાઇડ્રોજનની વાત કરીએ તો કોઈ નવી વસ્તુ નથી. હાઇડ્રોજન એટલે H2O, એટલે કે પાણીના બે ભાગ. પરંતુ ગ્રીન હાઇડ્રોજન એ એક નવી વાત છે, કેમ કે ગ્રીન હાઇડ્રોજન એટલે કે જે પાણીને છૂટું કરવા માટેની શક્તિ આપણે કોલસાથી અથવા ઓઇલથી વાપરીએ એની જગ્યાએ રિન્યુએબલના પાવરથી આપણે એ પાણીને જો છૂટું કરીએ તો એ થઈ ગયું આપણું ગ્રીન હાઇડ્રોજન. અને ફોર યોર નોલેજ કે આપણી કંપનીએ ઓલરેડી એમાં પગ પેસારો કરી નાખ્યો છે છેલ્લા 2 વર્ષથી, અને આપણો 1 મેગાવોટનો પ્લાન્ટ કાર્યરત થઈ રહ્યો છે ઓક્ટોબરની અંદર. અને જે માતર એટલે કે બરોડાની નજદીક માતર કરીને આપણી ફેક્ટરી છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ, ત્યાં આગળ એનો ઉપયોગ એલપીજી ની અંદર બ્લેન્ડિંગ કરીને કરવામાં આવશે. અને બહુ નજીકના ભવિષ્યમાં એ સમાચાર આપ લોકો જોઈ શકશો. અને આપણી કંપની એ વિશે પણ ઘણું જ અધ્યયન કરી ચૂકી છે, ઘણા મોટા લોકોને રિક્રુટ પણ કરી ચૂકી છે, અને આવનારા ભવિષ્યની અંદર હાઇડ્રોજન માટે પણ આપણે ઘણું બધું કામ કરીશું, અને એના માટેના દરેક વસ્તુઓ સેટ થઈ ચૂકી છે. બહુ સરસ રીતે. અને એટલા માટે જ મેં છેલ્લે આ સવાલ પૂછ્યો, કારણ કે એ ફ્યુચરની વાત છે, એટલે ત્યાં પણ તમારું જે પ્લાનિંગ છે તે પણ સરસ રીતે સમજમાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સર, તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને બહુ રસપ્રદ રીતે આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો છે. ફારૂક સર, થેન્ક યુ. તો આપણે વાત કરી રહ્યા હતા અત્યારે ફિલહાલ ડૉક્ટર ફારૂક આપણી સાથે જોડાયા હતા. કેપીઆઈ ગ્રીન, કેપી એનર્જી અને કેપી એન્જિનિયરિંગ, કેપી ગ્રીન એન્જિનિયરિંગ, ઇનફેક્ટ આ 3 કંપનીઓ છે કેપી ગ્રુપની. હજુ પણ એક પાઇપલાઇનમાં છે, જે સરે ઓલરેડી વાત કરી તે પ્રમાણે. આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે. રવિ સર, આપનું પણ સ્વાગત. સ્ટુડિયોમાં છો આજે તમે અમારા સાથે, સો ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. અને પહેલાં તો કેપી ગ્રુપની વાત કરી લઈએ. ઓલરેડી તમે વાતચીત સાંભળી છે, સરે બહુ રસપ્રદ રીતે આપણને સમજાવ્યું છે, તો પહેલાં તો સમજાવો તમે શું સમજી રહ્યા છો આજે વાતચીત થઈ તેના પર.
જે પ્રમાણે સરે સમજાવ્યું, અત્યારે આપણે વધારે પડતી કંપનીઓમાં જે આપણે જે ઇસ્યુ છે એ ટેરિફનો છે કે યુએસએ ઓલરેડી ઇન્ડિયા પર 50% ટેરિફ લગાડેલો છે અને ઓલમોસ્ટ 25% તો ચાલુ પણ થઈ ગયો છે 7 ઓગસ્ટથી. તો આપણે વધારે પડતા અત્યારે ઇન્વેસ્ટર્સને સલાહ આપતા હોઈએ છીએ કે આપણે આપણા દેશની કંપનીને પસંદ કરવું કે જે કંપનીનું ઇન્ડિયામાં પ્રેઝન્સ હોય. તો સૌપ્રથમ જે સરે પણ આપણને ક્લિયર કરેલું છે કે જે કેપીઆઈ ગ્રીનનું છે એનું ઇન્ડિયામાં જ 100% ડોમેસ્ટિક માર્કેટમાં જ પોતાનું કામકાજ છે. અને જે સેકન્ડ વાત આવે તો કંપનીનો બિઝનેસ છે, કંપનીનો બિઝનેસ 3-4 રાજ્યોમાંથી મેઇન બિઝનેસ આવે છે. કંપનીનો મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે અને મહારાષ્ટ્રમાંથી કંપનીનો બિઝનેસ આવે છે અને તેમાં પણ કંપની ઘણું સારું કરી રહી છે. અને જો કંપનીનું આપણે ડેપ્ટની વાત કરીએ તો કંપનીનું ડેપ્ટ 2 વર્ષ પહેલાં ઓલમોસ્ટ ડબલ હતું કંપનીની ઇક્વિટી કરતાં. અત્યારે કંપનીનું ડેપ્ટ પણ ઘણું મેનેજેબલ છે, એટલે કંપનીએ ડેપ્ટમાં પણ ખાસું ડાઉન કરેલું છે. અને જો કંપનીના છેલ્લા 5 થી 6 ક્વાર્ટરના આપણે રિઝલ્ટની વાત કરીએ તો દરેક વર્ષે કંપનીએ તો કે ઓલમોસ્ટ મિનિમમ 20 to 30% ગ્રોથ કરેલો છે. તો એ પણ આપણને શો કરે છે કે કંપની આજે કોમ્પિટિશનના એરામાં પણ નેટ પ્રોફિટ માર્જિન ક્વાર્ટર વાઇઝ વાત કરીએ તો ઓલમોસ્ટ 15 to 20% મેન્ટેન કરેલું છે. અને જો કંપનીની વેલ્યુએશન વાઇઝ આપણે વાત કરીએ તો કંપનીનો પી રેશિયો અરાઉન્ડ 24 to 26ની આજુબાજુ ચાલે છે. તો તે પણ ઇન્ડિકેટ કરે છે કે ગ્રીન એનર્જીનો આ સ્ટોક હજી પણ અંડર વેલ્યુ છે જો આપણે બીજા કંપનીની કમ્પેરિઝન કરીએ તો. અને જે પ્રમાણે હવે પાવરની આપણે ઇન્ડિયા જે ડેવલપિંગ સ્ટોરી છે ઇન્ડિયાની, અને જે પ્રમાણે ઇન્ડિયામાં અત્યારે પણ પાવરની શોર્ટેજ ઊભી થઈ રહી છે, તે પ્રમાણે હજી પણ ગવર્મેન્ટ રિન્યુએબલ એનર્જીમાં જે ગવર્મેન્ટ સબસિડી આપે છે આવનારા દિવસોમાં પણ ચાલુ રાખી શકે છે. એટલે હું દર્શક મિત્રોને જણાવીશ કે ડેફિનેટલી આ સ્ટોક આપણા પોર્ટફોલિયોમાં એડ કરવો જોઈએ. અત્યારે થોડો સ્ટોક રેન્જ બાઉન્ડ છે પણ ડેફિનેટલી આવનારા 1-2 વર્ષમાં ઓલમોસ્ટ 30 to 40%ના રિટર્ન પોટેન્શિયલથી રોકાણ કરી શકાય. અને ઇનફેક્ટ સર થોડું કન્ફ્યુઝન ક્લિયર કરવા માટે, કેમ કે 2 લિસ્ટેડ પ્લેયર્સની આપણે અત્યારે વાત કરી, કેપીઆઈ ગ્રીન પણ અને કેપીઆઈ એનર્જી પણ. તો શું આ બંને કંપનીઓ માટે અત્યારે વ્યૂ તમે પોઝિટિવ ધરાવી રહ્યા છો રવિ? અત્યારે હું કેપીઆઈ ગ્રીન એનર્જી માટે વાત કરી રહ્યો છું કે જે કેપીઆઈ ગ્રીન ઓલમોસ્ટ 520 રૂપીસની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે, એના પ્રત્યે મારી ડેફિનેટલી. સો આ એક વ્યૂ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. નિફ્ટી 24,650. યોમિક પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર આપણે નજર કરી લઈએ. ઓકે, સો અત્યારે એ પણ ચર્ચા કરવાનો સમય છે અને સાથે સાથે માર્કેટ જ્યારે તેજીના મુદ્દા પર પણ છે તો એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. પહેલાં બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આજનું જે ક્લોઝિંગ તરફ સેશનમાં ધીરે ધીરે આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓવરઓલ સતત લીલા નિશાનમાં રહેવામાં સફળતા આજે મળી રહી છે. છેલ્લો પોણો કલાક તમને યાદ હોવું જોઈએ કે દર વખતે જોરદાર ઉપલા સરોથી વેચવાલી આવી જતી હતી, પણ આજે ફાઇનલી લીલા નિશાનમાં રહેવાની પૂરી તાકાત થેન્ક્સ ટુ 24,600ના પુટ રાઇટર્સ આજે જોવા મળી રહી છે. તો રવિ સર, હવે પહેલાં માર્કેટનો ઓવરવ્યૂ લઈ લઈએ, કેમ કે એક તરફ ટ્રમ્પ સાહેબ શુક્રવારે મળવાના છે પુતિન સાહેબને. હવે એમણે તો કહી દીધું છે કે હું તો ખાલી સાંભળવા જાઉં છું, મને કંઈ કામ નથી. હવે બીજી તરફ આપણે શુક્રવારે માર્કેટ્સ બંધ છે અને એફઆઈઆઈઝ 8%થી પણ ઓછો લોંગ શોર્ટ રેશિયો લઈને આવ્યા છે. એટલે પરિસ્થિતિ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અત્યારે ભારતીય માર્કેટ્સની. ઓગસ્ટ મહિનો રવિ સર હંમેશા એમ કહેવામાં આવતું હોય છે કે ઓગસ્ટ ક્રાંતિનો મહિનો હોય છે, તો આ વખતે ઓગસ્ટ ક્રાંતિનો મહિનો છે કે નહીં? કેમ કે બહુ લાંબી મંદી બાદ આપણે હવે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છીએ રવિ સર. યસ, હવે જે પ્રમાણે આજે આપણે પુટ ઓપ્શનમાં સેલિંગ જોવા મળેલું છે, 24,600થી 24,650ના પુટમાં સેલિંગ જોવા મળેલું છે, એ આપણને દેખાડે છે કે અત્યારે એગ્રેસિવલી પુટ ઓપ્શન સેલિંગ છે. બટ જો તમે માર્કેટની વાત કરીએ તો કાલે પણ નિફ્ટીએ 24,700ના લેવલને રેઝિસ્ટન્સ તરીકે ફીલ કરેલું હતું, ત્યાંથી નીચેની સાઈડ બાઉન્સ બેક આપેલો હતો. અને આજે પણ તમે જુઓ તો 24,650ની આજુબાજુ નિફ્ટી ટ્રેડ થયેલું જોવા મળે છે. તો ડેફિનેટલી આપણને ઇન્ડિકેશન આપે કે 24,700નું લેવલ એક સૌથી મોટું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ સાબિત થશે આપણા માટે. જો 24,700નું લેવલ ક્રોસ કરશે તો નિફ્ટી ડેફિનેટલી આગળ વધી શકે છે. અને જો વાત કરીએ તો હવે રિઝલ્ટ સિઝન પણ પૂરી થવામાં છે. કાલે મોસ્ટ ઓફ કંપનીઓના રિઝલ્ટ પૂરા થઈ જાય છે. તો હવે જે માર્કેટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ છે આપણે ટ્રમ્પ સાહેબની ને પુતિનની જે મિટિંગ છે, એ મિટિંગ પછી આપણને આગળની માર્કેટની ડાયરેક્શન નક્કી થશે. હવે કાલે જે આપણો ઇન્ફ્લેશનનો ડેટા છે એ પણ અત્યારે આપણને ગ્રોથને સપોર્ટ કરે છે અને યુએસનો પણ
ઇન્ફ્લેશન ઓછો આવેલો, જે ઇન્ડિયાનું ઇન્ફ્લેશન ઘણા સમય પછી 2%ની નીચે ગયેલો છે. તો ઇન્ફ્લેશન ડેટા જોતા અત્યારે જે માર્કેટનો વ્યૂ છે એ રહેશે બાય ઓન ડિપ્સનો રહેશે, કારણ કે ડેફિનેટલી હજી પણ આરબીઆઈ રેટ કટ કરી શકે છે ને ગ્લોબલ બેન્ક્સ પણ બધી રેટ કટ કરી શકે છે. તો મારી ઇન્વેસ્ટર મિત્રોને સલાહ રહેશે કે અત્યારે જે સિચ્યુએશન છે ફંડામેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. જો કદાચ આપણને શુક્રવારે ટ્રમ્પ અને પુતિનની મિટિંગના કોઈ સારા ન્યૂઝ આવશે તો ડેફિનેટલી આપણને મંડે 25,000 ઉપરનું લેવલ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો રાહ જોવાઈ રહી છે સારા સમાચારની, પરંતુ એ સારા સમાચાર ક્યારે આવશે એમાં તો આપણે જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો આખો આપણે અહીંથી નીકળી ગયો છે. પરંતુ વાત કરીએ હવે માર્કેટમાંથી થોડુંક સ્ટોક સ્પેસિફિક, તો રવિ સર તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ કે આ જે હોપ આપણે જે રાખી રહ્યા છે માર્કેટમાં સારા સમાચારની, એ બધા વચ્ચે કયા સ્ટોક છે કે જેમાં આપણે સારા તેજીની આશા રાખવી જોઈએ સર? યસ, હવે અત્યારે હું જોઈ રહ્યો છું માર્કેટમાં જે છેલ્લા 1 થી 2 મહિનામાં ડિફેન્સ સ્ટોક્સમાં મોસ્ટ ઓફ ડિફેન્સ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવેલું છે કે જે થોડા ઓવરવેલ્યુડ હતા. તો મારો આજનો પીક એક ડિફેન્સ સ્ટોક જ રહેશે, એ છે પારસ ડિફેન્સ, જે અત્યારે પ્રાઇસ ચાલી રહ્યો છે 667. એની પાછળનું રીઝન છે કે કંપનીનો સ્ટોક અત્યારે ઘણો ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે. અને જે બીજું રીઝન છે કે અત્યારે તમે બધા દર્શક મિત્રો જોતા હશે છેલ્લા 2-3 દિવસમાં જે પાકિસ્તાન તરફથી જે કમેન્ટ આવી રહી છે ઇન્ડિયા ઉપર, અને ઇન્ડિયા પણ હવે કમેન્ટ કરી રહ્યું છે પાકિસ્તાન, એના પરથી દેખાઈ રહ્યું છે કે હજી જીઓ પોલિટિકલ ટેન્શન બંને દેશ વચ્ચે ખતમ નથી થયું. અને જે પ્રમાણે આપણે પણ અમેરિકાથી જે ઘણા ડ્રોનના ને ઓર્ડર છે એ કેન્સલ કરેલા છે, અને તે પરથી અત્યારે ગવર્મેન્ટ, આપણી ભારતની ગવર્મેન્ટ વધારે ને વધારે સ્વદેશ વેપન્સ ઉપર વધારે ને વધારે ફોકસ કરે છે. તો એ જોતાં મારું રેકોમેન્ડેશન પારસ ડિફેન્સ રહેશે. પારસ ડિફેન્સ સાથે 667 ચાલી રહ્યો છે, એમાં મારો ટાર્ગેટ છે 800 અને સ્ટોપ લોસ રહેશે 600. હોલ્ડિંગ પીરિયડ રહેશે 2 to 3 મંથ. પારસ ડિફેન્સ પર ફોકસ કરવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. ઓલરેડી બમ્પર સ્ટોકમાં પણ આપણે ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. યોમિકે પણ સલાહ આપેલી હતી 800ના ટાર્ગેટ્સ, 600ના સ્ટોપ લોસ સાથે રવિ સરની સલાહ. અરુણ સર, સ્વાગત આપનું પણ. સાયરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા પણ આપણી સાથે. ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં તો સર માર્કેટનું સેન્ટિમેન્ટ કઈ રીતે જુઓ છો પહેલાં એ સમજાવી દો સર, કેમ કે આજે ફાઇનલી પુટ રાઇટર્સની હિંમત આવી છે. હવે FIIs 8ને નીચેનો જે લોંગ શોર્ટ રેશિયો લઈને આવ્યા છે ત્યાંથી તેઓ મચક આપે છે કે નહીં એ જોવાનું છે સર. યસ, આજે એક પોઝિટિવ થર્સડે તમે જોવો તો નીચે અપર સાઈડ હતું, ફ્રાઈડે ડાઉન સાઈડ, મંડે અગેન અપ અને ટ્યુઝડે અગેન ડાઉન. આજે થોડું પ્લસ જોવા મળી રહ્યું છે. જે રીતે FI નું લોંગ શોર્ટ પોઝિશન 8% ની આવી ગઈ છે એ બતાવે છે કે હવે માર્કેટ એકદમ બોટમ છે. FI જ્યારે બી બાય કરશે, સેલ કરશે તો લોઅર ઉપર સેલ ચાલુ કરશે, અને જ્યારે બી બાય કરવાનો આવશે તો હાયર ઓન હાઈ બાય કરશે. એવું લાગી રહ્યું છે કે આજે નિફ્ટીનું જે ક્લોઝિંગ છે 24,600 ની ઉપરનું ક્લોઝિંગ નિફ્ટી માટે પોઝિટિવ હશે, અને મે બી આવનાર દિવસોની અંદર કાલે એક દિવસ પછી 15 ઓગસ્ટના પ્રધાનમંત્રી દેશના નામ સંદેશ બી લાવશે, ત્યારે કંઈક દેશ માટે આપી શકે છે, કંઈક નવા સેક્ટર માટે ઓપન કરી શકે છે, કંઈક ટેરિફ વિશે કંઈક ગુડ ન્યૂઝ લાવી શકે છે. તો એ એક સસ્પેન્સ છે, એના લીધે વેચવાની કોઈ પેલું કહેવાય ને કે જે શોર્ટર છે એની હિંમત નથી. જ્યારે બાય સાઈડ સેલ સાઈડ જોવામાં આવે તો એક જ નેગેટિવ પરિબળ છે, એ છે ટ્રમ્પ અને પુતિનની મીટિંગ. એક અનએક્સપેક્ટેડલી કંઈ થયું તો જ, પણ મોસ્ટ પ્રોબેબલી એ પોઝિટિવ રહેવાની છે, કારણ કે એ ટ્રમ્પ અને પુતિન બંને એવું ઈચ્છી રહ્યા છે કે વોર જલ્દી. પુતિન તો ઠીક છે, એ બી હવે થાક્યા છે, એ બી એવું ઈચ્છે છે કે કંઈક પોઝિટિવ નીકળે, અને ત્યાંથી કંઈક પોઝિટિવ આવશે તો મંડે ઓનવર્ડ જે વર્લ્ડના બધા માર્કેટ, આજે તમે જાપાનનો ઇન્ડેક્સ બી જોવો તો એ લાઈફ ટાઈમ હાઈ થઈ ગયો, US માર્કેટ હાઈ ટાઈમ, યુરોપિયન માર્કેટ લાઈફ ટાઈમ હાઈ બાજુ છે. તો બધા માર્કેટ, આપણું માર્કેટ એક લેકિંગ કરી રહ્યું છે. જો રશિયા અને યુક્રેનનું સુલે થઈ જાય, જેવા કોઈ ગુડ ન્યૂઝ આવે તો ઇન્ડિયા ઉપરથી આવનાર દિવસોમાં ટેરિફ પણ હટી જાય, અને એ ન્યૂઝ માર્કેટને લાઈફ ટાઈમ હાઈ બાજુ લઈ જઈ શકે છે. એટલે મોસ્ટ પ્રોબેબલી બાઇંગ બાજુ રહેવાય. ડીપ ઓન બાઇંગનું માર્કેટ છે, કંઈ પણ ડીપ આવે તો એક તમે અહીંથી બાય કરી શકો. હા, એક કલે કે હેંગઓવર છે ખાલી એક્સપાયરી, જે એક દિવસ નીકળી જાય એના પછી મને લાગે છે કે માર્કેટ સ્મૂથલી ચાલવું જોઈએ આગળ, અને ડીપ ઓન બાય નો વ્યૂ રાખવો જોઈએ. તો બાયોડીપનો અહીંથી રણનીતિ અપનાવવી જોઈએ, અને અરુણ સરનો પણ જે નજર છે, જે મિટિંગ છે ત્યાં જ આપણે અહીંથી સલાહ આપી રહ્યા છે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ કે કયા સ્ટોક છે જ્યાં તમે નજર રાખી રહ્યા છો સર? ફ્યુચરની અંદર મારા IT સેક્ટર છે, IT સેક્ટરની અંદર આપણે પોઝિટિવ છે. એની અંદર આપણે પર્સિસ્ટન્ટ 5250 ની આજુબાજુ ચાલી રહ્યો છે. 5180 મતલબ 5180 ની આજુબાજુ સ્ટ્રોંગ બેઝ છે. અપર સાઈડ 5350 5400 સુધી સ્ટોક જઈ શકે છે. જ્યારે ડિલિવરીની વાત કરવામાં તો ટેક્સ મેકો રેલ
રેલ સ્ટોક્સ કાફી કન્સોલિડેશન પછી હવે ધીરે ધીરે એમાં બાઇંગ બાજુ દેખાઈ રહી છે. એમાં ટેક્સ મેકોરેલ 140 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. સ્ટોક્સની માટે 126 મતલબ 126 ની આજુબાજુ સ્ટ્રોંગ બેઝ છે. સ્ટોક્સ અપર સાઇડ 158 175 સુધીના લેવલ જોવા મળી શકે છે ટેક્સ મેકોરેલ ની અંદર. ટેક્સમેકો રેલ અત્યારે ફિલહાલ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. સર, બંનેના સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો. 5180 પરસિસ્ટન્ટ માટે, ટેક્સ મેકોરેલ માટે 126. 126 નો સ્ટોપ લોસ ટેક્સમેકો રેલ, 5125 આસપાસનો સ્ટોપ લોસ બને છે પરસિસ્ટન્ટ સિસ્ટમ માટે. તો 5180 ઓકે 5180 ઓકે 5180 આસપાસનો લેવલ છે, ધ્યાન પર રાખવાનું રહેશે. સેક્ટર સ્પેસિફિક જરા આજે આપણે જોઈએ તો ડિફેન્સની અંદર જેમ રવિ સરે ઓલરેડી વાત કરી, સવારે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે હવે ડોમેસ્ટિક જે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે તેના ઉપર આપણા સૌ કોઈનું ફોકસ છે. તો આ ડિફેન્સ સેક્ટરનો એક ઓવરવ્યૂ પણ અહીં સાથે સાથે અરુણ સર તમારા પાસે લઈ લઈએ. નિફ્ટી ડિફેન્સ એક સેક્ટરલ ઇન્ડેક્સ જોઈ લો. પારસ ડિફેન્સ ઓલરેડી સરે રેકમેન્ડ કરેલો છે, અમે પણ ઘણી વખત નજર રાખેલી હતી. એક સોલર ઇન્ડસ્ટ્રીઝ પર મારી નજર હતી 2 દિવસ પહેલાં મેં બમ્પર સ્ટોકમાં લીધેલું હતું, તો એ પણ એક વખત સોલર ઇન્ડસ્ટ્રીના ચાર્ટ જોઈ લઈએ અને સાથે સાથે ડિફેન્સ એઝ અ સેક્ટર ચાર્ટ્સ કેવા લાગે છે તમને, અરુણ સર? એ વાત તો ડિફેન્સ આપણે લગભગ આજે 4 ટાઈમ ડિસ્કસ કરી રહ્યા છીએ. જ્યારે હું આ ચેનલમાં આપણા ઉપર ત્યારથી મેં એક જ વ્યૂ રાખ્યો છે, બાય ઓન ટીમ. એમાં તમે મેજર સ્ટોક્સ ને તમે આપણું આ સ્ટેટમેન્ટ રહ્યું છે કે મેજર સ્ટોક્સ તમે પોસ્ટલી લાગતા હોય તો જે ડિફેન્સના સપ્લાય કરે છે એ સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરશે. ડિફેન્સ સ્ટોક્સ હજી બી આવનાર લગભગ 5 to 10 years સુધી એ ડિફેન્સ સેક્ટર એવું લાગી રહ્યું છે કે મૂવિંગ ઓન ડીપ ઓન બાય જ રહેશે. એચએલ હોય કે કોઈ પણ પારસ ડિફેન્સ હોય, એચએલ થી કે લીડિંગ પારસ ડિફેન્સ મને લીડિંગ સ્ટોક છે. બાકીના જે કમ્પોનન્ટ સપ્લાયર છે એ પણ સ્ટોક્સની અંદર આપણે લાસ્ટ ટાઈમ બી બાય કીધું તો આજે બી કહીએ છીએ કે કંઈ પણ તમને ડીપ મળે તો આ સેક્ટરની અંદર બાય કરી શકાય. ધીરે ધીરે ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા બાજુ જઈ રહ્યા છે. જેટલું બી બહાર આપણે અત્યારે જુઓ તો કાફી મિસાઇલ ટેકનોલોજી, કાફી બીજી ટેકનોલોજી આપણે બીજા દેશોને સેલ કરતા થયા છે. તો આ કંપનીઓને બૂસ્ટ આવનાર દિવસોમાં ડેફિનેટલી મળશે. કોઈ પણ સારો એવો ડીપ આવે તો આ સ્ટોક આ સેક્ટરની અંદર બાય કરી શકાય છે. અહીંયા વાત કરીએ ડિફેન્સ સેક્ટર કે જ્યાં સૌ કોઈનું ફોકસ હોવું છે. બીજું વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો સૌથી પહેલાં વાત કરવી છે સ્ટોક ઓફ ધ ડે અપોલો હોસ્પિટલ. નિફ્ટીના ટોપ ગેનરમાં જુઓ તો સૌથી પહેલાં સામે આવી રહ્યો છે, ઓલમોસ્ટ 8% નજીક તેજી જોવા મળી છે. 7805ના નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. રવિ સર, તમારી પાસે લઈને આવીશ અપોલો હોસ્પિટલ સ્ટોક. તમે જો સારું એવું સેલિબ્રેશન કરી રહ્યો છો, કારણ કે કંપનીના પરિણામ જ એવા આવ્યા છે કે જે સેલિબ્રેશનની જરૂર હતી. કારણ કે તમે જો કંપનીની ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળે છે. કંપનીના ઓપરેટિંગ નંબર જો તે EBITDA પણ સારો ગ્રોથ છે, ઇવન માર્જિન પણ સારા ઇમ્પ્રુવમેન્ટ થયા છે. એમનું જે 24/7 જે ડિજિટલ ફાર્મસીનું જે બિઝનેસ છે એમાં પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને એમના જે ડીમર્જરને લઈને જે અપોલો હોસ્પિટલ છે એને પણ ક્યાંક ને ક્યાંક ગ્રીન સિગ્નલ મળતું જોવા મળી રહ્યું છે. તો સર, કઈ રીતે જોઈ રહ્યા છો આ બધા સમાચારને અને સ્ટોકની આજની મૂવમેન્ટને સર? સૌપ્રથમ તો જે પ્રમાણે અપોલો હોસ્પિટલમાં જે મુવમેન્ટ આવેલી છે, કંપનીએ જે સ્ટ્રોંગ રિઝલ્ટ આપેલું છે, જે એક્સપેક્ટેશન કરતાં ઘણું પોઝિટિવ રિઝલ્ટ છે. અને જે લાસ્ટ છેલ્લા 2 વર્ષથી જે હોસ્પિટલના બિઝનેસમાં ગ્રોથ થઈ રહ્યો છે, કંપની જે પ્રમાણે એક્સપાન્શન કરે છે, કંપની ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલમોસ્ટ બધી જગ્યાએ કંપનીએ ઓપન કરેલું છે, બધા સેક્ટરમાં, 4 ઝોનમાં. અને જે પ્રમાણે હવે કંપનીએ ફોરેનમાં જે એક્સપાન્શનનો પ્લાન બનાવ્યો છે, આફ્રિકન કન્ટ્રીઝમાં કંપની ઓલમોસ્ટ આવનારા 1 વર્ષમાં 10થી 15 હોસ્પિટલ પોતાની ઓપન કરવા જઈ રહી છે. તો એ ડેફિનેટલી અપોલો હોસ્પિટલનું જે રિઝલ્ટ છે એ આપણને આવનારા દિવસોમાં પણ આ જ કન્સિસ્ટન્સી જોવા મળી શકે છે. અને જો સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં જે એક ટેકનિકલ રેઝિસ્ટન્સ હતું 7600નું, એ પણ સ્ટોકે બ્રેકઆઉટ આજે આપી દીધેલું છે. બટ હવે મારી સલાહ રહેશે ઇન્વેસ્ટર્સ મિત્રોને કે જો કોઈ પણ સ્ટોક આ હોલ્ડ કરી રહ્યા છે તો અત્યારે સ્ટોકને હોલ્ડ કરજો. પણ ટ્રેડરો આ નવી એન્ટ્રી માટે રેકોમેન્ડેશન હું નથી આપતો, કારણ કે કદાચ આ સ્ટોકમાં આવનારા 1-2 દિવસમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. બટ લોંગ ટર્મમાં 9000ના ટાર્ગેટ સાથે ડેફિનેટલી હોલ્ડ કરી શકાય. 9000ના ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે અપોલો હોસ્પિટલ માટે. માર્કેટ્સ ક્લોઝિંગ તરફ 64600 બહુ જ સરસ રીતે પ્રોટેક્ટ કરીને રાખ્યો છે નિફ્ટીએ. નો ટેન્શન સો ફાર. આપ નાનકડા બ્રેકનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સોફાર મજબૂતીના સંકેતો જાળવી રાખી રહ્યા છે. એક સેક્ટર કે જેની ડેફિનેટલી આજે આપણે વાત કરવી જોઈએ તે છે મેટલ, બિકોઝ અહીંયાથી એક પોઝિટિવ સરપ્રાઇઝ આજે મળી છે, ઓલ થેન્ક્સ ટુ હિન્ડાલ્કોના નંબર્સ, સાથે સાથે NMDC અપર સર્કિટનો કન્ટેન્ડર કે જેને પણ બહુ સરસ મૂડ માહોલ બનાવી રાખ્યો. આ સિવાય તમે મેટલ સ્ટોક્સમાં અન્ય કાઉન્ટર્સ જુઓ, જે હિન્ડાલ્કો મેં ઓલરેડી વાત કરી છે, બીજા બધા કાઉન્ટર્સ પણ હતા કે જેની અંદર સારું એક્શન આજના દિવસે બનતું જોવા મળેલું છે. મેટલ સેક્ટર એઝ અ હોલ આપણે એક્સપોર્ટમાં મોટું યોગદાન ધરાવીએ છીએ, અને ખાસ તો ચીનને રવિ સર આપણે જાણીએ છીએ કે મોકલતા હોઈએ છીએ. તો હિન્દાલ્કોના જે આટલા સારા નંબર્સ આવ્યા છે, પ્લસ મેટલ સેક્ટર આજે જ્યારે આટલી સરસ તેજી બતાવી છે, ઇનફેક્ટ પાછલા થોડા સમયથી જુઓ તો મેટલમાં તેજી જોવા મળી છે. રવિ સર. યસ, હવે આપણે જે પ્રમાણે વાત કરીએ તો ગ્લોબલી જે પ્રમાણે મેટલની ડિમાન્ડ વધે છે, આપણને બધાને ખબર છે ચાઇના મેઇન કન્ઝ્યુમર છે મેટલનું, અને ચાઇનાના જો આપણે છેલ્લા 2-3 ક્વાર્ટરના ડેટા જોઈએ તો એ ઇન્ડિકેટ કરે છે કે ચાઇનીઝ ઇકોનોમી ગ્રો કરી રહી છે. જે છેલ્લા 2-3 વર્ષથી ચાઇનીઝ ઇકોનોમી થોડી ટમ્બલ થતી હતી, પણ જે હવે ગ્રો કરી રહી છે. અને વાત કરીએ તો હવે મેટલના, તો મેટલની મોસ્ટ ઓફ કંપનીઓના રિઝલ્ટ આવેલા છે. આપણે ટાટા સ્ટીલનું રિઝલ્ટ જોયું, પછી આ હિન્ડાલ્કોનું રિઝલ્ટ જોયું, તો ડેફિનેટલી રિઝલ્ટ આપણને પોઝિટિવ સાઇન આપી રહ્યા છે. બટ હવે અત્યારે જો ટેકનિકલી વાત કરીએ તો હિન્ડાલ્કોનું અત્યારે જે સ્ટોક ચાલી રહ્યો છે ઓલમોસ્ટ 700 રૂપીસની 700 રૂપીસની આજુબાજુ ચાલી રહ્યો છે, અને આ 701 એનું સ્ટોકનું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, કારણ કે આની પહેલાં 2-3 વખત સ્ટોક આ લેવલથી ડાઉન સાઇડ આવેલો છે. એટલે હું ટ્રેડર મિત્રોને સલાહ આપીશ કે આ લેવલે થોડું કદાચ સ્ટોક રેન્જ બાઉન્ડ રહી શકે. બટ હા, ઇન્વેસ્ટરો હજી ડેફિનેટલી આમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે, કારણ કે જે પ્રમાણે અગાઉ પણ શોમાં જે હું કહી ચૂક્યો છું, જે પ્રમાણે ઇન્ફ્લેશન ઘટી રહ્યો છે એ પ્રમાણે આપણને રેટ કટનો માહોલ, અને રેટ કટના માહોલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેફિનેટલી આપણને એક બાઉન્સ બેક થતો જોવા મળશે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે મેટલ્સના સ્ટોક્સમાં પણ આ તેજી જળવાયેલી જોવા મળી શકે છે. જી બિલકુલ. તો મેટલનો ઉપર આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમાં હજુ પણ તેજી જળવાઈ રહી શકે છે. બીજું જો વાત કરીએ આજના જે ટોપ ગેનરમાં નજર કરીએ તો અપોલો હોસ્પિટલ ઓલરેડી આપણે વાત કરી, હિન્ડાલ્કો કે જ્યાં આપણે મેટલમાં ઓલરેડી વાત કરી 5% તેજી જોવા મળી રહી છે. ડૉક્ટર રેડ્ડીમાં સારી એવી ખરીદારી છે. હીરો મોટોકોપ અને સિપ્લા તમે જો ત્યાં સારી એવી ખરીદારી જોવા મળી છે. અરુણ સર, સૌથી પહેલાં તો સિપ્લાને એક વખત ચાર્ટ નજર કરો. ચાર્ટમાં સારું એક તો આપણને સેટઅપ બંધું જોવા મળ્યું છે. છેલ્લા 4-5 દિવસથી નજર કરીએ ડેઇલી ચાર્ટમાં તો ત્યાં આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બધું જોવા મળ્યું છે, અને ત્યાં આપણને એક હેકીનેસી પેટર્નમાં સારી એવી તેજીનું સેટઅપ બન્યું છે. બીજી વસ્તુ સિપ્લાનું તો વાત કરવી છે, એક વખત ગ્લેનમાર્ક ફાર્માના પણ શું લેવલ છે એ પણ વાત કરી લઈએ, કારણ કે આવતીકાલે ગ્લેનમાર્ક ફાર્માના પણ પરિણામ આવવાના છે. અને આપણે આ ફેરી નજર કર્યું કે આપણે Q1માં મોટાભાગની જે કંપની છે કે જેના પરિણામ બાદ સારી એવી પોઝિટિવિટી બતાવી છે. સર, અનેક સ્ટોક્સની વાત કરવાની રહી ગઈ હતી. સોલર ઇન્ડસ્ટ્રી જી 15,050 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો. સ્ટોક્સ ટ્રેડ કર્યો છે 200 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ. અગર આ સ્ટોક્સ 15,200 ઉપર ટ્રેડ કરશે તો આરામથી આ સ્ટોક 16,000-16,500 સુધી જઈ શકે છે. નીચેમાં સ્ટ્રોંગ બેઝ છે 14,700 ની આસપાસ. નાઉ કમ ઓન ધ સિપ્લાની વાત કરીએ તો જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ ફાર્મા સેક્ટરની અંદર આપણે બુલિશનેસની વાત કરી હતી કે ફાર્મા સેક્ટર હવે લોઅર એન્ડ પર આવી ગયું છે, અને અહીંથી હવે બાય થઈ શકે, ત્યારે આપણે લોરસ, ગ્લેનમાર્ક આ બધા સ્ટોક્સને બાય રિકમેન્ડ કર્યા હતા. જે સિપ્લાનો 1561 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે સિપ્લા, અને નીચે ઉપર સાઈડ જે અહીંયા છે લાસ્ટ ટાઈમ જે સ્ટોક્સ ગિરાવટ આવી હતી નિયર અબાઉટ 31 જુલાઈની આજુબાજુ, તો ત્યાંથી લઈને વાપસ એ લેવલને ક્રોસ કરવાની કોશિશ કરે. સ્ટોક્સ અગર આ લેવલ સસ્ટેન કરશે તો સ્ટોકની અંદર વાપસ 1620 કે 1700 સુધીના લેવલ જોવા મળી શકે છે. નીચેમાં સ્ટ્રોંગ બેઝ સ્ટોક્સ માટે છે 1540 ની આજુબાજુ. ગ્લેનમાર્ક ફાર્માની વાત કરવામાં આવે તો ગ્લેનમાર્ક ફાર્મા જ્યારે 2250 ની આજુબાજુ ચાલતો હતો ત્યારે આપણે એમાં બેરિશ હતા, અને હવે આપણે 1980-2000 ની આજુબાજુ આપણે કહ્યું તો બેસ્ટ લેવલ ટુ બાય. એ જ પ્રમાણે 2000 ની આજુબાજુ સ્ટોક આવી ગયો છે. નીચેમાં 1950-1940 નું સ્ટ્રોંગ બેઝ છે. કાલે એમનું રિઝલ્ટ છે, જે રીતે એમને પેટર્ન અપ્રૂવ થઈ હતી, મેડિસિન અપ્રૂવ થઈ હતી, એના લીધે જે જોઈન્ટ વેન્ચર થયું હતું એના લીધે સ્ટોક્સ 1700 થી લઈને 2200 સુધીનું ક્લાઇમ્બ કર્યું હતું. હવે સ્ટોક્સ વાપસ કન્સોલિડેશન થઈ ગયું છે. કાલના રિઝલ્ટ પછી સ્ટોક્સમાં એવું લાગી રહ્યું છે, જે રીતે ફાર્મા સેક્ટર ચાલી રહ્યું છે, ફાર્માના સ્ટોક ચાલી રહ્યા છે, તો અહીંયા એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક્સની અંદર એક મૂવમેન્ટ બની શકે. અરુણ સર, હું આવું થોડી ક્ષણોમાં આવું તમારા પાસે.
ફરી એકવાર આવીએ શેરબજારની ખબરો પર. અત્યારે ફિલહાલ ક્લોઝિંગ જુઓ 24,600 મહત્વનું લેવલ જાળવી રાખી રહ્યા છે. સોફાર કોઈ પ્રોબ્લેમ્સ લગભગ છે નહીં, અને એટલીસ્ટ 586નો આજનો જે ઓપન હતો ત્યાંથી ઉપરનું ક્લોઝિંગ આપણને મળી રહ્યું છે, એટલે એ પણ કોઈ ટેન્શન નથી. આપણે ઘણા બધા સ્ટોક્સની ચર્ચા કરી રહ્યા હતા. એક કાઉન્ટર ડેફિનેટલી મારે ખાસ અહીંયાથી ડિસ્કસ કરવું છે. 2-3 આમ તો હાઇલાઇટ થઈ રહ્યા છે, પણ હવે સમય પણ થોડો ઓછો છે અને ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. આજે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સ બધા જ બઝિંગ રહ્યા છે. રવિ સર, આપણે હંમેશા જોયું છે કે જ્યારે માર્કેટમાં ફ્લેવર હોય ને ત્યારે આ બધા જ સ્ટોક્સ ચાલે. BSE, એન્જલ વન, પછી ઇવન મોતીલાલ ઓસવાલ ફિનાન્શિયલ સર્વિસીસ તમે જુઓ, ઇવન MCX જુઓ, એક્સચેન્જ તરીકે CDSL છે, આ બધામાં સારું એક્શન. ઇવન NSDL પણ હવે આવી ચૂક્યો છે. જરા સમજાવો કેપિટલ માર્કેટની થીમ. જે પ્રમાણે જ્યારે માર્કેટ ગ્રોઈંગ હોય, જ્યારે માર્કેટમાં બૂમ હોય, ત્યારે આ બધા સ્ટોક્સમાં આપણને વધારે એક બઝિંગ જોવા મળતું હોય છે. અને કાલે આપણે જ્યારે NSDLનું રિઝલ્ટ જોયું તો NSDLનું રિઝલ્ટ પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે NSDLનું રિઝલ્ટમાં પણ આપણે પ્રોફિટમાં સારો ગ્રોથ જોયેલો છે. અને જે પ્રમાણે અત્યારે છેલ્લા 6 મહિનામાં આપણે જોઈએ તો જે માર્કેટમાં જે નવા રેગ્યુલેશન્સ આવ્યા, તો એ કાંઈક અંશે હવે જે બધા ઓલમોસ્ટ સેટલ થતું જોવા મળે છે. એટલે હવે આવનારા કદાચ 6 મહિના 1 વર્ષમાં આપણને કોઈ નવા એવા રૂલ્સ રેગ્યુલેશન જોવા મળવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. અને આ જે રેગ્યુલેશન્સ આવે તો અમુક રેગ્યુલેશન્સ માર્કેટ માટે થોડા હાનિકારક ન બોલી શકાય, પણ થોડા માર્કેટને નર્વસ કરે તેવા હતા. છતાં પણ માર્કેટે આ બધા ન્યૂઝને ડાયજેસ્ટ કરી ચૂક્યા છે. અને જો એન્જલ બ્રોકિંગની વાત કરીએ, આપણે મોતીલાલની વાત કરીએ, તો આજે ક્વાર્ટરના રિઝલ્ટમાં જુઓ તો મોસ્ટ ઓફ કંપનીઓએ ગ્રોથ કરેલો છે. અને મંથ ઓન મંથના ડેટા પ્રમાણે વાત કરીએ તો પણ ઓલમોસ્ટ 4%, 5%નો ગ્રોથ કરેલો છે. અને હજી પણ આ બધી કંપનીના સ્ટોક્સ છે ઘણા અંડર વેલ્યુ છે. અને જે પ્રમાણે અત્યારે હવે વાત કરીએ આપણે પર્ટિક્યુલરલી ટ્રેડિંગને રિલેટેડ, કે જે એક્સપાયરી હતી, તો જે મંથલી એક્સપાયરીને પણ હવે માર્કેટ ઓલમોસ્ટ ડાયજેસ્ટ કરી ચૂકેલું છે, કે જે વીકલીમાંથી. અને ફરીથી જે વોલ્યુમ છે, જે જેન સ્ટ્રીટના લાસ્ટ 1 મંથમાં થોડો જેન સ્ટ્રીટનો ઇસ્યુઝ હતો, તો ત્યારે જે વોલ્યુમ ડ્રોપ ડાઉન થયેલું, તો હવે ફરીથી જેન સ્ટ્રીટનું પણ વોલ્યુમ માર્કેટમાં આવી ગયેલું છે છેલ્લા 1 વીકથી. અને માર્કેટમાં જો આપણે ઓપન ઇન્ટરેસ્ટનો ડેટા જોઈએ તો એમાં પણ આપણને એક વોલ્યુમ જોવા મળે છે. તો એ ડેફિનેટલી ઇન્ડિકેટ કરે છે કે હવેના ક્વાર્ટરમાં આપણને બ્રોકિંગના સ્ટોક્સમાં વધારે પ્રોફિટ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો અહીં આપણે વાત કરી કેપિટલ માર્કેટની થીમ ઉપર, કે જેમાં આપણે BSE, MCX દરેક ઉપર અહીંથી સર સાથે સમજવાનો પ્રયત્ન કર્યો. તમારી પાસે હું લઈને આવીશ અરુણ સર, એ છે FMCG થીમ. FMCG થીમ આપણે નજર કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી આપણને દબાણમાં જોવા મળી છે. આજે નો ડાઉટ મામૂલી ઘટાડો છે, પરંતુ વીકલી પણ જોઈએ તો સ્ટોક આપણને આ સેક્ટરમાં 1.5થી વધારે ઓલમોસ્ટ 0.5% સેક્ટર નીચે છે. સામે આપણે નજર કરીએ તો છેલ્લા 1 મહિનાનું પણ રિટર્ન જોઈએ તો આપણને 2.5થી 3% ઘટાડો FMCG સેક્ટરમાં જોવા મળે. ઇવન એક કાઉન્ટર FMCGમાંથી છે કોલપાલ, કે જેમાં આજે આપણને 52 વીક લો બનતા જોવા મળે છે. 1.5% સ્ટોક નીચે છે 2170 ઉપર. એક વખત સર FMCG થીમ પણ સમજી લે, અને કોલપાલમાં જે નવા 52 વીક લો બની રહ્યા છે તેમાં શું રણનીતિ અપનાવવી જોઈએ એ પણ વાત કરી સર. વાત કરવામાં તો બધા સ્ટોક્સ લગભગ લોઅર એન્ડ સાઇડ ટ્રેડ કરે છે. તમે જો તો લાસ્ટ 1 યર થી તમે જો તો ઇન્ડેક્સની અંદર રિટર્ન એટલું જનરેટ થયું નથી. કોઈ સ્ટોક્સ, 1-2 સ્ટોક્સને છોડીને લગભગ સેક્ટર વાઇઝ દેખો તો સેક્ટર પૂરું નેગેટિવ પરફોર્મ કર્યું છે. પણ અહીંયા જેવી રીતે કોલગેટ પામોલિવ જેવા શેર 1 યરના લો ઉપર હોય, એ ઇન્ડિકેશન આપી રહ્યું છે કે થોડું પેઇન છે. પણ ઇન્ડેક્સની વાત કરવામાં આવે, સેક્ટરની વાત કરવામાં આવે, સેક્ટર ઓલરેડી બોટમ આઉટ કરી ચૂક્યું છે. અહીંયા મે બી આ એક લોઅર એન્ડ સાઇડ હોય, છેલ્લી વીક વાળી હોય એવું લાગી રહ્યું છે. અને હવેની નેક્સ્ટ કોઈ રેલી આવશે તો એમાં FMCG બી કાઉન્ટર અપર લીડ થઈ શકે. બધા સેક્ટરો ચાલ્યા પછી લગભગ આ સેક્ટર એક બાકી રહ્યું છે. આ સેક્ટરની અંદર ઘણા મોસ્ટ ઓફ FMCG સેક્ટરની અંદર મોસ્ટ ઓફ ઇન્વેસ્ટરો વધારે હોય છે ટ્રેડર કરતા. તો આ સ્ટોક્સની અંદર જેવી રીતે મુવમેન્ટ આવશે તો ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ પાછો આવશે અને મુવમેન્ટ પાછી જોવા મળશે. કન્ઝપ્શનની વાત કરવામાં આવે તો જ્યારે એક મોન્સૂન સિઝન પછી ધીરે ધીરે કન્ઝપ્શન થતું હોય, મોન્સૂન ધીરે ધીરે જેવી રીતે મોન્સૂનના સારા ન્યૂઝ આવ્યા પછી આ કન્ઝ્યુમર જે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક્સ ની અંદર ધીરેથી મુવમેન્ટ આવતી હોય છે નિયર અબાઉટ દિવાળીની પહેલા. તો હવે લગભગ એ સિનારીઓ જોવા રહ્યો છે. છેલ્લું લાસ્ટ લેગ સેલિંગ હોય એવું લાગી રહ્યું છે. અને મારી તો એડવાઇસ છે કે આ સેક્ટરની અંદર કોઈ જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય શોર્ટ ટર્મ કે થોડું લોંગ ટર્મ, તો એ આ લેવલ હોઈ શકે કે જ્યાં તમે એડ કરી શકો તમારા પોર્ટફોલિયોની અંદર સ્ટોક્સ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ FMCG થીમ, કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આ સાથે સમય તો રજા લેવાનો. રવિ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે મેં ટોટલી 2 થી 3 સ્ટોક્સમાં રેકોમેન્ડેશન આપેલા છે, અને 2-3 સ્ટોકની 2-3 સેક્ટર વિશે ચર્ચા કરી. તો આ કોઈ પણ સ્ટોકમાં મારું અથવા મારા ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. ઓકે અરુણ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ.
જે બી અહીંયા સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં અમારું કે અમારા ફેમિલીનું હોલ્ડિંગ નથી, પણ અમારા ક્લાયન્ટોને આ સ્ટોક્સ અમે સજેસ્ટ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે. અને રવિ સર આજે તમે સ્ટુડિયોમાં હતા અમારા સાથે, તો થેન્ક યુ ફોર દેટ ઓલ્સો. ભારતીય માર્કેટ્સ છેલ્લે લીલા નિશાનમાં બંધ થઈ રહ્યા છે. લગભગ કોઈ પ્રોબ્લેમ છે નહીં, સેટલ થતાં 620 આસપાસનું લેવલ લગભગ આવી જશે એવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. ઓઆઈ ડેટા એવું કહે છે કે 24,600ના પુટ રાઇટર્સ સિંઘમ બનીને આજે આવ્યા અને એકદમ ઉડીને તેમણે તરાપ મારી 600ના કોલ રાઇટર્સ પર. અને અત્યારે ઇનફેક્ટ 2 કરોડને નજીકનું ઓઆઈ ટોટલ ઓઆઈ જોવા મળી રહ્યો છે. સો 24,600ના પુટ રાઇટર્સ આવતીકાલે પણ શું સિંઘમ 2 કરે છે કે નહીં એ હવે જોવાનું રહેશે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।